હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના બ્લોગમાં. કેમ છો? કે બધા મજામાં હશો. તો કાલનો દિવસ તો ફૂલ બિઝી ગયો છે અને આજે આપણે તૈયારી કરવાની છે. આજે કંઈ જવાનું નથી, રાતે જશું ગીત ગાવા માટે મામાને ત્યાં. બાકી આજે બીજી કંઈ જવાનું નથી અને આજે ફૂલ તૈયારીમાં આપણે દિવસ જવાનો છે. એટલે ચલો તો ટ્યુશન ચાલુ થઈ ગયા, 9 વાગે ગયા આપણે ટ્યુશન કરાવી દઈએ. આજે છે ને બીજાવાળા છોકરાઓને બધાને વેજીટેબલના સ્પેલિંગો, ફ્રૂટના સ્પેલિંગો કરાયા. તો આ વેજીટેબલના સ્પેલિંગો જો ખાલી ઉચ્ચાર જ આપેલા છે. હવે આપણે સ્પેલિંગ સાથે પહેલાં ઉચ્ચાર કરાયા, હવે સ્પેલિંગ સાથે કરાયા. તો ધીમે ધીમે છોકરાઓ કરે છે. તો અત્યારે જમવામાં બની ગયું છે મિક્સ દાળ. તો અડદની દાળ ને મગની દાળ જ મેં કરી છે, કેમ કે આજે મિક્સ બધી હતી નહીં એટલા માટે. અને સાથે બનાવી છે ભાખરી અને ડુંગળી છે. તો આ રીતે ભાઈ છાશ છે અને પપ્પાને આવી ગયા છે. તો હમણાં આપણે જમવા બેસી જઈએ. અને હું પણ હજી જો આ રીતે જ કરું છું, ચેન્જ કરી લીધું છે. પણ મેં કીધું હવે જમી કરીને ફ્રી થઈએ અને માથું ધોવાનું તો કાલ રાખવાનું છે, કેમ કે કાલ પછી મહેંદી મૂકવું બધું બહુ બધું કામ છે. તો ધવલ નથી ને એટલા માટે આપણે ઉપર સુવાઈ નથી જવાનું, ઉપર આટો મારવાય નથી જવાનું. રૂમ સાફ કરી પેક કરી દીધો છે અને વસ્તુ જોતું તો બધું નીચે લઈ આવી છે. લેપટોપ ને હેડફોન ને ચાર્જિંગ ને બધું. તો અહીંયા મેં મારું સેટઅપ મૂકી દીધું છે. જો મૂકી દીધું છે, કમ્પ્લીટ કરી દીધું છે. તો મેં કીધું જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આપણે કંઈ ઉપરના રૂમમાં કંઈ કામ હોય નહીં, એટલે આપણે ત્યાં જવાનું નથી. તો આપણે અહીંયા નીચે જ કામ કરવાનું છે અને પછી હમણાં થોડી વાર સૂઈ જશું. સાસરીએ જઈના યાડાયા વસે રે બેની, સાસરીએ જઈના યાડાયા વસે રે બેની, બેનીનું સાસરું નિર્મળાની છે એમાં તો. હેલો ફ્રેન્ડ, તો અત્યારે ભાઈ લગ્નની થઈ રહી છે ફૂલ તૈયારી. મતલબ જો હું તમને બતાવી દઉં હમણાં કે લગ્નની અત્યારે ફૂલ તૈયારી થાય છે. જો સવારમાં મેં હેર વોશ કરી નાખ્યા છે. સાથે સાથે આપણે અહીંયા કપડાનું પેકિંગ થાય છે, મમ્મી કરે છે, કપડાં બધા રેડી કરે છે. સાથે સાથે અહીંયા જો મહેંદીના કોણ આવી ગયા છે. તો બપોર થાય ને રસોઈ આપણે કમ્પ્લીટ થઈ જાય, ખાઈ પી લઈએ એટલે બપોર વચ્ચે મહેંદી મુકાઈ જાય. અને તમને બતાવી દઉં રૂમની હાલત અત્યારે કેવી છે એ તો જોઈ લો. અત્યારે અહીંયા બધે કપડાં પડ્યા છે, જો છે ને અહીંયા છે લેપટોપ છે, મારું કપડાં છે. અને આ રૂમમાં મમ્મી છે ને જો ઇસ્ત્રી કરે છે હાડીને અને તૈયારી કરે છે, કેમ કે કાલે બધા ગુલાબી ઇસ્ત્રી કરીને પાટલી વાળતા નથી આવડતી એટલે ટ્રાય મારે છે, બરાબર. એટલે કે આવું કંઈક કરે છે. અને અહીંયા જુઓ બધુંય પાથરેલું છે એમને, છે ને કે કયું પહેરવું, ક્યારે પહેરવું. અને પપ્પાના કપડાની ઇસ્ત્રી થઈ ગઈ છે અને મારે અહીંયા રસોઈ પણ બની ગઈ છે. તો અત્યારે રસોઈમાં બનાવ્યું છે રીંગણા બટેકાનું શાક, એ મસ્ત મજાનું. અને સાથે બનાવી છે ભાખરી, જેથી ફટાફટ એકદમ થઈ જાય. અને છાશ છે, લીંબુ છે અને આપણે ચોળીને ખાઈ લેવાનું છે બોલ્યા વગર ચૂપચાપ. અને મારે ખાવું છે આજે થોડુંક મધ અને ઘી, મારું ફેવરેટ. કોણ આવું ખાય છે? હું તો નાની હતી ત્યારે બહુ ખાતી, ગામડે રહેતા ત્યારે. અને અત્યારે ફરી પાછું આ 2 દિવસથી લાયા છે ને તો ખાવાની ઈચ્છા થાય, થોડુંક ખાઈ લેવી, મધ ઘી ખાઈ લઈએ. અને અત્યારે જો હજી નાઇટ ડ્રેસમાં જ ફરીએ છીએ, કેમ કે મહેંદી મુકાઈ જાય પછી નવા કપડાં પહેરવાની ઈચ્છા થાય, નકર બધું ખરાબ થાય. તો મહેંદી બપોર મૂકવાની છે. તો ફાઇનલી મારી મહેંદી મુકાઈ ગઈ છે. 3:30 વાગી ગયા છે. અને જ્યારે બપોરના ટાઈમે મહેંદી મૂકે એટલે ઊંઘ બહુ જ આવતી હોય. એ મહેંદી મૂકે ને હું ઝોલા ખાઉં, બહુ આવી ઊંઘ આવે છે. અને અત્યારે જો ભાઈ કાંઈ અડાય એમ નથી, કેમ કે પાછળની સાઈડ જ આપણે તાજી છે, તો ક્યાંય અડવાનું નથી. ટેરવા છે આગળ એ કર્યા છે એ પણ તાજા છે, એટલે એ નથી અડવાનું. આ બધું છે એ થોડુંક સુકાઈ ગયું છે, એટલે આપણે મસ્ત હવે 3:15 3:30 જેવું થયું છે. એટલે હવે કલાક સુઈ જઈશું, અડધી કલાક પોણી કલાક છે. તો 4:15 4:30 ઉઠી જઈશું, ત્યાં તો એકદમ સરસ સુકાઈ જશે અને પછી ટ્યુશનવાળા આવી જશે. અને મમ્મી પણ અત્યારે ગયા છે મહેંદી મૂકવા જ, મામાના ઘરે ગયા છે. અને આવી મસ્ત મજાની મહેંદી મૂકી છે. તમારે જો આનો કોન્ટેક્ટ નંબર જોતો ને તો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો, હું તમને એનો કોન્ટેક્ટ નંબર આપશું. અને પ્રિયાંશી છે છોકરીનું નામ. અને મહેંદી બહુ જ મસ્ત મૂકે છે જો, અને રિઝનેબલ પ્રાઇસમાં. સાથે સાથે કહીએ ને મમ્મીની સ્ટુડન્ટ છે અને મામાની એમની બાજુમાં જ રહી છે. તો જો મસ્ત મજાની મૂકી છે. હું તમને મતલબ સરખી બતાવીશ મહેંદી, પણ થોડી વાર પછી, કેમ કે હાથ સુકાઈ જાય. અને મને વિચાર એવો છે કે હમણાં કેવલભાઈ નીચે આવે ને તો પછી એકદમ મસ્ત
તો વિડીયો લઈ દઈને પછી તમને હું બતાવી દઉં મસ્ત મજાની મારી મહેંદી. તો અત્યારે ભાઈ વડાપાવનો પ્રોગ્રામ છે અને આજ તો પપ્પા 7:30 વાગે આમ લઈને આવ્યા ને એટલે ખાઈ જ લેવું, ભૂખ લાગી છે. મહેંદી મૂકી છે એટલે આપણે રસોઈ બનાવવાની નથી, ચાય નથી બનાવી પપ્પા અમે. ચા ન નડે કઈ મહેંદીમાં, વાસણ ઉટકવા પડે ને. કાલ સવાર ચા તૈયાર લઈ આવી દેશો તો ચાલશે. કાઈ નહીં કાઈ, હવે કાઈ એટલી કરી ન રાખવાની એટલે બધી ચા પછી ચા નાના બનાવી દઈશું. ના કાલ સવારે તો બધું થશે. આજે તમે અમને લાવી દીધું, બહુ થઈ ગયું. હા આજ રાતનું થઈ ગયું એટલે સવાર થતા કલર આવી જાય એટલે આપણે કાલ સવારે ચા નાસ્તો એમ તો નાવી નહીં, આપણે નાવાનું બ્રશ કરવાનું બધું આવે ને એટલે આપણે કાલ સવારે બધું બનાવશું આજનો દિવસ. એટલે ઈ બાને બારનું ખોવાય. મમ્મી બંને સેમ ડ્રેસ પહેરીને બે પહોંચી ગયા છે ગીત ગાવા માટે. કેમ રાત તો નવરા નવરા જ લાગ્યા નહીં, આમ દોડા દોડીને આમ નવરા નવરા. હા રસોઈ નો કરે એટલે નવરા. તો જો અહીંયા બધું ડેકોરેશન એ બંધાઈ ગયું છે કાલનું, પણ હવે અહીંયા મહેમાન આવવાને ધીમે ધીમે લગભગ ચાલુ થઈ ગયા હશે. કંઈને અમે લોકો રાતે 11 સાડા 11 ઘરે આવ્યા અને સાથે વિડીયોનો અહીંયા એન્ડ લઈએ. વિડીયો ગમે તો લાઈક કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય, ટાટા, ટેક કેર, ગુડ નાઇટ.